દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું અમારા ખાસ કાર્યક્રમમાં કે જ્યાં આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી અપકમિંગ ફિલ્મ સંઘવી એન્ડ સન્સની, જેનો ટ્રેલર આપ જોઈ રહ્યા છો. લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને પસંદ કેમ ના આવે, કારણ કે પારિવારિક ફિલ્મ આવી રહી છે. ઘણા સમયથી ફેમિલી સાથે બેસીને આપણે બધા જ જોઈ શકીએ એવી કોઈ ફિલ્મ આપણને જોવા નથી મળી રહી. ત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવી એક ફિલ્મ આવી રહી છે કે જે ફિલ્મ આપ બધા જ સાથે બેસીને જોઈ શકશો. આજે આપણે એ જોઈએ છે કે બધા જ લોકો ફેમિલીના હોય કે ફ્રેન્ડ્સ હોય, આપણે એ જોઈએ છે કે બધા જ લોકો પૈસાની પાછળ ભાગી રહ્યા છે, પણ આ બધાથી પણ કંઈક ઉપર છે, તો એ છે આપણું ફેમિલી, આપણું પરિવાર. અને આ મેસેજ ફરી એક વખત લોકો સુધી જાય એની માટે આ ફિલ્મ આવી રહી છે સંઘવી એન્ડ સન્સ. જે ફિલ્મ તો આપણે જોઈશું, પણ ફિલ્મ વિશે ઘણી બધી વાતો પણ કરવાની છે આજે, જેની માટે મારી સાથે આ ફિલ્મના સ્ટાર કાસ્ટ જોડાઈ ગયા છે. એક્ટર ગૌરવ પાસવાલા અને તેમની સાથે છે કિંજલ ધામેચા અને ડિરેક્ટર ચંદ્રેશ ભટ્ટજી. આપ સૌનું સ્વાગત છે. વેલકમ ટુ ગુજરાત ન્યૂઝ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ચંદ્રેશભાઈ, સૌથી પહેલા આપને પૂછીશ કે જે રીતે આ ફિલ્મ આપ લઈને આવ્યા છો, પારિવારિક ફિલ્મ છે, વાય સંઘવી એન્ડ સન્સ? મને આ નામ વિશે જાણવું છે. બહુ જ અટ્રેક્ટિવ નામ પણ લાગે છે, અને એની સાથે સાથે જ્યારે વાત છોકરાઓની હોય અને એમાં પણ નામ પણ કંઈક એવું હોય, તો આ નામ તમે કેવી રીતે ચૂઝ કર્યું, સંઘવી એન્ડ સન્સ? બેઝિકલી ફિલ્મની વાર્તા જે છે, સંઘવી એટલે કે જે ટાઇટલ રોલ છે, મનોજ જોશી, નવનીત રાય, પ્રભુદાસ સંઘવી જી, અને એના બે દીકરાઓ અસ્મિત સંઘવી અને આદિત્ય સંઘવી. જી. તો બેઝિકલી ધ કોર ઓફ ધ કોર જેને કહે ને કે જે ફિલ્મનો કોર છે એ ફાધર એન્ડ સન છે. ફિલ્મનો એનો સ્પાન બહુ મોટો છે. ફિલ્મમાં એમાં દરેક રિલેશનશિપની વાત થઈ છે, દરેક સંબંધોની વાત થઈ છે, અને એ સંબંધોના ડિફરન્ટ લેયર્સને ટચ કરવાની વાત થઈ છે. પણ મેઇન જે છે એ, એન્ડ એઝ યુ સેડ કે આઈ ઓલ્સો વેન આઈ વોઝ રાઇટિંગ ધીસ સ્ટોરી ઓન અ વેરી ફર્સ્ટ ડે, સૌથી પહેલા મારા દિમાગમાં ટાઇટલ જ આવેલું, ઓકે, સંઘવી એન્ડ સન્સ. એન્ડ આઈ વિઝ્યુલાઇઝ્ડ કે લેટ મી ઓન ધ ગ્રાન્ડ લેવલ, ગ્રેન્ડ્યોર, કારણ કે ટાઇટલમાં જ બહુ કેચી ટાઇટલ છે, બહુ Sanghvi has કેચી, a લોકોના મોઢે આવી જાય એવું ટાઇટલ છે. very big feel to it. મોટી ફેમિલી સંઘવી. I wanted to give a film which looks larger than life, કે જે ઓડિયન્સને સિનેમાના પડદા ઉપર, જ્યાં હું બધા જ ઇન્ટરવ્યુમાં બધે જ હું ખાસ એટલા માટે બોલું છું કે ઓડિયન્સને સિનેમામાં, થિયેટરમાં અગર ફિલ્મ જોતી કરવી છે, જેમ આપણે બોલિવૂડમાં જોઈએ છે કે સંજય લીલા ભણસાલી, રોહિત શેટ્ટી, કરણ જોહર, વાય કે ઇટ ગિવ્સ યુ ધ સિનેમેટિક એક્સપિરિયન્સ. સિનેમા ઇઝ અ ઓડિયો વિઝ્યુઅલ મીડિયમ. તો જ્યાં સુધી ગુજરાતીમાં એ નહીં કરીએ ત્યાં સુધી લાર્જર ઓડિયન્સને હિટ કેવી રીતે કરશું, એને અપીલ કેવી રીતે કરશું? કારણ કે આપણી કોમ્પિટિશન તો હિન્દી જોડે બી છે, સાઉથ જોડે બી છે. જી, બિલકુલ. તો મારો એટલે એક ટાર્ગેટ હતો કે એક એવી ફિલ્મ બનાવું કે જેમાં ભારોભાર ગુજરાતી પણ હોય. ગુજરાતી પણ તો હોવું જ જોઈએ, બીકોઝ કોઈ પણ પ્રાદેશિક ભાષાની ફિલ્મ, મારું એવું માનવું છે, તમે મરાઠી જુઓ, પંજાબી જુઓ, બંગાળી જુઓ, મલયાલમ જુઓ, તો એ જે તે રીઝન જે છે, જે તે એનું એક એનું છે ને પોતાનું એક હિસ્ટ હોય, એનું પોતાનું એક તત્વ હોય, એની વાર્તાઓમાં ઓલવેઝ હોય જ છે, જે આપણે ક્યાંક ને ક્યાંક એક કમ્પ્લેન સાચી બી છે કે ક્યાંક ને ક્યાંક આંધળી પેલી નકલ કરવામાં છે ને મિસ કરી રહ્યા છે. એ કરવાની જરૂર નથી. તમે લાર્જર દેન લાઈફ સિનેમા બનાવો, પ્યોર સિનેમા બનાવો, બટ તમારું જે ગુજરાતીપણું છે, લોકો ગુજરાતી ફિલ્મ જોવા માટે શું કામ આવશે? એની પાસે હિન્દીના OTTના ઓપ્શન છે જ, પણ ગુજરાતી ફિલ્મમાં તમારું પોતાનું શું? અને આપણા ગુજરાતીઓ છે ને એ આવી ફેમિલી ફિલ્મ જોવાનું બહુ પસંદ કરે છે, જે એમને નથી મળતી, જે કદાચ હવે આ ફિલ્મથી લોકોને ફરી એક વખત જોવા મળશે, જે રીતે અમે પ્રોમોમાં જોઈ શકીએ છીએ, ટ્રેલરમાં જોઈ શકીએ છીએ. ઓકે ગૌરવ, હવે કેરેક્ટર વિશે તો હું જ જણાવી દઉં, અને ઘણા લોકો જે રીતે આમાં જોઈ રહ્યા છે ટ્રેલરમાં કે તેઓ અબ્રોડથી પાછા આવ્યા છે, ને જ્યારે અબ્રોડથી કોઈ પાછું આવે ને ત્યારે એનામાં આપણે ભારતીય સંસ્કૃતિ જોઈ શકીએ કે નહીં, એક સવાલ હોય. તો તમારા કેરેક્ટરને અમે જે રીતે આમાં જોઈ રહ્યા છે, શું આપને પોતે પણ લાગે છે કે ઘરનો જે પણ નાનો દીકરો હોય એ થોડોક તો એવો જ હોય? થોડો નહીં, બહુ લાગે છે. આપ પણ માનો છો? બિલકુલ. હું ઘરનો નાનો જ દીકરો છું. ઓકે, હું પોતે જ અબ્રોડ થી આવ્યો છું, એટલે there is always that rebelliousness. આ ફિલ્મમાં એટલે આઈ ડોન્ટ નો આ જોગાનું જોગ થયું કે શું થયું, બટ જે તમે ફાધર અને સનનું ઘર્ષણ જુઓ છો, that is very similar to my life as well, because I'm the younger in the family. I lived abroad. હું બહારથી આવ્યો, એટલે સિમિલારિટીઝ તો છે, બહુ બધી છે. ને રિબેલિયસનેસ હોય,
તમારું પેલું થોડુંક તમે થોડા બુલ હેડેડ હોવ, યંગ હોવ એટલે થોડા બ્રેવ પણ હોવ, રિસ્ક ટેકર હોવ. તો આદિત્ય અને ગૌરવ બંનેમાં શું સિમિલેરિટીઝ છે? વધારે પડતી આ સિમિલેરિટી નેચરને લઈને અમે જોઈ શકીએ છીએ. Aditya is a way better guy than I am. Aditya, because In a way. because Aditya, I am more liberal as a person, where Aditya બહારથી લિબરલ છે પણ અંદરથી he is very possessive about his family. So Aditya lives in a પેલું શું કહેવાય કે જોઈન્ટ ફેમિલી. હું ન્યુક્લિયર ફેમિલીમાં રહું છું, એટલે મને નાનપણથી જ આ એક્સપિરિયન્સ નથી મળ્યો. વિથ આદિત્ય કેવું છે કે તમે આખી દુનિયા બહારની જોઈ, બટ ફોર હિમ બહાર ગમે તેવું કરું, બટ માય ફેમિલી મેટર્સ ટુ મી. I get goosebumps just by talking about it. That is Aditya. I can see That is this. Aditya. Yes. I think કે મને લાગે છે ફિલ્મમાં પણ લોકોને જોઈને આવા જ goosebumps આવશે કે જ્યારે લોકો ફીલ કરી શકશે એમની જ કોઈક વાર્તા આ ફિલ્મમાં. એટલે એ કેવું છે કે એનું જે રિબેલિયસનેસ છે ને, જેમ કે આપણે આગળ વાત કરશું કિંજલના કેરેક્ટર ઉપર જ્યારે આવશું, he takes a stand for one thing કે don't judge a book by cover. કે મારી આઉટલુક અગર મોડર્ન છે, મારી કે મારી ગર્લફ્રેન્ડની આઉટલુક મોડર્ન છે, અગર અમે લિવ ઇન રિલેશનશિપમાં છીએ, then you can't judge કે અમારી અંદર સંસ્કાર નથી. સંસ્કારને અને કપડા પણ ચંદ્રેશભાઈ જનરલી એવું થાય છે, લોકો આવી રીતે જજ કરે છે જજ કરે કે છે, બહારથી આવ્યા છો એટલે આવા જ હશે. તો એ જ મેસેજ આદિત્ય અને રાધિકાના કેરેક્ટર થ્રુ મેં આપવાનો એક પ્રયાસ કર્યો છે કે સંસ્કાર એ કપડાથી જજ નથી થતા. સંસ્કાર એ તમારી અંદર હોય. કલ્ચર, સંસ્કાર, એથિક્સ, પરિવાર માટેનો પ્રેમ કે તમારા લવ્ડ વન જે છે એના માટેનો પ્રેમ, એ લેયર્ડ હોય, એ ડીપ ડાઉન હોય અંદર. એ કપડાથી કે તમારા બાહ્ય બિહેવથી કે જેમ કે એક બહુ બ્યુટીફુલ સીન છે ફિલ્મમાં, જેનો એક અંશ ટ્રેલરમાં બી છે. એકચ્યુઅલી બે સીન છે ડ્રામા જે આદિત્યના છે મનોજ જોશી જોડે. એમાંનો એક સીન બહુ સરસ છે, એ પછી એના ઉપર વાત કરશું. બિલકુલ આપણે કિંજલ સાથે વાત કરીએ હવે. One thing, sorry, sorry. I just wanted to say કે એ જે આ પિક્ચરની અંદર એક એવી વસ્તુ છે કે જે મેં આજ સુધી નથી જોઈ, વિચ ઇઝ વેરી યુનિક ટુ દેટ, ઇઝ જ્યારે લોકો અબ્રોડ જાય ને, તો બિકોઝ આઈ લિવ્ડ અબ્રોડ અને મારું ઘર છે ત્યાં, તો ત્યાં શું થાય, તમે ક્યાં તો બહુ મોડર્ન બની જાઓ, ક્યાં તો તમે છે ને જે વર્ષમાં ગયા હો ને, તમે 2000માં ગયા ને તો તમે 2000ના જ ઇન્ડિયન રહો. એટલે તમે છે ને ક્યાં તો પ્રોગ્રેસ ના કરો, ક્યાં તો બહુ પ્રોગ્રેસ કરો છે, તમારી વેલ્યુઝ જતી રહી. ધીસ ફિલ્મ હેઝ અ કેરેક્ટર કે જે મોડર્ન થયું છે, ટાઈમ સાથે પ્રોગ્રેસ કર્યું છે, બટ એની કોર વેલ્યુ સેમ છે, વિચ મીન્સ દેટ એ 2000માં નથી અટક્યો, એ જ્યારે ગયો હતો, એ અત્યારનો આદિત્ય છે, અત્યારનો મોડર્ન છે, બટ એની કોર વેલ્યુ એને ઇન્ટેક્ટ રાખી છે. મને લાગે છે કે આપની રિયલ લાઈફના કારણે વધારે આપ આ કેરેક્ટરની સાથે કંઈક અટેચ થઈ શક્યા હોય. સો કિંજલ, ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ અને એ પણ મલ્ટી સ્ટારર ફિલ્મ, શું કહેશો? ખાસ તમને શું લાગે છે કે કયું એવું પોઝિટિવ પ્લસ પોઈન્ટ કહી શકાય કે જેથી કરીને પહેલી આવી ધમાકેદાર ફિલ્મ મળી છે? આખી ઓપોર્ચ્યુનિટી જે મને મળી છે, આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર દેટ. કે બેસિકલી ધ સ્ટોરી ઇઝ ધ કોર, ધ સ્ટોરી ઇઝ ધ હીરો. એમાં મને આ બધા એક્ટર્સની સાથે સ્ક્રીન શેર કરવા માંડ્યું, કામ કરવા માંડ્યું. દેટ ઇઝ આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર દેટ ઓપોર્ચ્યુનિટી. ચંદ્રેશભાઈ, જ્યારે તમને આ વાર્તા આખી સંભળાવી ત્યારે તમારું રિએક્શન શું હતું? જેમ કે આ ફિલ્મમાં આપણે જે જોઈ શકીએ છીએ, જે તમારું જે પાત્ર છે કે જેમાં એવું જ છે કે બહારથી આવે એટલે એમને એવી રીતે જજ કરવામાં આવે, પણ સ્ટીલ અત્યારે પણ આજે તમે બહુ આમ એક ઇન્ડિયન ગર્લ બનીને આવ્યા છો, તો શું કહેશો એની માટે? તમારા પાત્રોને ભજવવા માટે તમારે અંદરથી કોઈ ચેન્જ લાવવાની જરૂર પડી? એવું કંઈ ચેન્જ તો નથી, બિકોઝ હું બી મુંબઈમાં બોર્ન એન્ડ બ્રોટ અપ છું, અબ્રોડ ગઈ હતી, આ તે બધું છે, પણ મારા અંદર બી એ વસ્તુ છે કે આઈ એમ લાઈક કોર ઇન્ડિયન, દેટ ટ્રેડિશનલ, કલ્ચરલ, એ છે મારા અંદર બી. તો એ કેરેક્ટર માટે એવું નહોતું કે કંઈક અલગથી કરવાનું હતું. એલે નહીં જવું પડ્યું હમણાં. એ જે અંદરની બધા ઇમોશન્સ હતા, એ જ હેલ્પ મી ફોર ધ કેરેક્ટર. અને એ જ કેરેક્ટરમાં જે હમણાં સરે કીધું કે જેમ લોકો તમને ઇઝીલી જજ કરી લેતા હોય છે બાય યોર એપિયરન્સ, ઇન એવરી વે, ઇન સોસાયટી, ઇન ડે ટુ ડે લાઈફ, એવરીવેર યુ આર જજ્ડ ઇન અ સેકન્ડ કે ઓ શી ઇઝ લાઈક ધીસ, શી ઇઝ લાઈક ધેટ. તો એ જ આમણે એમાંથી બતાડ્યું છે કે આખી ફેમિલી કેટલી બી મોડર્ન છે, કેટલું પણ એમનું બધું મોડર્ન વે ઓફ થિંકિંગ, લિબરલ, એવરીથિંગ ઇઝ ધેર, બટ ધ કોર, ધ સ્ટ્રેન્થ, ધ ફેમિલી સ્ટ્રેન્થ ઇઝ ધેર. હરેક
કેરેક્ટરનો એકબીજા સાથેનું જે બોન્ડ છે that is something like we should have in our lives, we should have in our family. મને લાગે છે કોઈ ફેમિલીમાં લેકિંગ પણ હશે ને તો આ ફિલ્મ જોઈને એ લોકો એ ફીલ કરશે. Yeah, that's એવા ઘણા બધા સીન આ ફિલ્મમાં જોવા મળવાના છે. આપણા ગુજરાતીઓ એટલા બધા એનઆરઆઈ છે ને આની અંદર શું છે કે કિંજલનું કેરેક્ટર વોઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન યુએસએ એલએ. સો વોટ ડુ યુ એક્સપેક્ટ, બટ એનું કેરેક્ટર મારાથી વધારે ગુજરાતી છે, મારાથી વધારે ફેમિલી ઓરિએન્ટેડ છે. સો ધીસ ઇઝ ધ વેરી રાઇટ વે ટુ અપ્રોચ. બીકોઝ હું તમને કહેતો હતો જેમ કે ત્યાંના જે ઇન્ડિયન બોર્ન બ્રોટ અપ હોય ને એ લોકો ઇન્ડિયન કરતા વધારે ઇન્ડિયન હોય. સો ધીસ ઇઝ હાઉ ઇટ્સ બીન લાગે છે પોર્ટ્રેડ ત્યાં એઝ જઈને વેલ. ઇન્ડિયાને એટલું બધું મિસ કરતા હોય ને એ લોકો એટલે ક્યાંક ને ક્યાંક અહીંયાથી કનેક્ટેડ રહી જાય એમાં પણ હું આ બધું બહુ સાંભળતો એટલે મારી આ ફિલ્મમાં મેં કિંજલના કેરેક્ટર છે. અને ગૌરવના કેરેક્ટર તો મારે એક બહુ ડીપ વાત કરવી હતી કે આપણે ઘણી વખત છે ને આ બધી ડેફિનેશન કરવામાં છે ને બહુ બહુ એમાં જેને આપણે પરફેક્ટ વેમાં સમજી નથી શકતા. સંસ્કારની વ્યાખ્યા શું પહેલા તો, કલ્ચરની વ્યાખ્યા શું, ટ્રેડિશનની વ્યાખ્યા શું, કલ્ચર, ટ્રેડિશન, સંસ્કાર, પરંપરા, પારિવારિક મૂલ્યો એની વ્યાખ્યા શું, અને એ વ્યાખ્યા ડિસાઈડ કોણ કરશે? એક્ઝેક્ટલી. સંસ્કાર કરીએ, કલ્ચર, એ તમને ફિલ્મ જોશો ને એટલે એનો જવાબ મળે. એટલે બંને રીતનું જોવા મળે છે. જે રીતે તમે હિતેનભાઈ અને જે રીતે તમે કોમલ મામનું જે પાત્ર જે રીતે અહીંયા ડિસાઈડ કર્યું છે, નક્કી કર્યું છે, એનાથી એક અલગ મેસેજ જાય છે. આ બંનેનું જે કેરેક્ટર છે એનાથી પણ એક અલગ મેસેજ જાય છે. અલગ અલગ પાત્રો અલગ અલગ સંદેશાઓ અહીંયા આ ફિલ્મમાં આપી એટલે રહ્યા બે છે. પેર કોમલ અને હિતેનની પેર છે ને તો એ બી કોઈ જે પેલું તમે કે જે હંમેશા સારી વાતો કરે એ જ સંસ્કારી છે એવું નથી હોતું જીવનમાં. સંસ્કારની વ્યાખ્યા એ નથી, બરાબર? તો કોમલ અને હિતેન બી મોડર્ન જ છે ફિલ્મમાં, એ બંને બી. જ્યારે આ બંને જે છે કિંજલ અને ગૌરવ એટલે કે આદિત્ય અને રાધિકા, તો એની ખાલી એની બોલવાની, વાત કરવાની રીત કે એનું ચીજોને હેન્ડલ કરવાની રીત કદાચ ડિફરન્ટ હોઈ શકે છે. જી બિલકુલ બિલકુલ. બરાબર? એટલે પેલું કહેવાય છે કે મતભેદ હોઈ શકે છે પણ મનભેદ નહીં. એટલે કે જો એક ટ્રેડિશન અને રિચ્યુઅલ્સ એની વચ્ચે ફરક હોય. કદાચ એના હિસાબે આપણે બધા જ રિચ્યુઅલ્સ ના આવડે કદાચ, તો રિચ્યુઅલ્સ ના આવડવા એનો મતલબ એવો નથી કે સંસ્કારી નથી. બિલકુલ બિલકુલ. કે એનામાં પારંપરિક વેલ્યુઝ નથી. ફિલ્મની અંદર એક બહુ સરસ સીન છે જે મારો ફેવરિટ સીન છે, જી જી. જે વન ઓફ ધ માય ફેવરિટ સીન, જે કિંજલનો છે, રાધિકાનો જે સીન, કે જ્યાં એની એ બેક સ્ટોરી પરિવારની સ્ત્રીઓને કહે છે. ઓકે. ધેટ બેક સ્ટોરી વિલ ડિફાઇન વોટ આઈ એમ રાઇટ નાઉ સેઇંગ. ગ્રેટ ગ્રેટ કે ગ્રેટ. વેલ્યુની એકચ્યુઅલ ડેફિનેશન શું છે, સંસ્કારની એકચ્યુઅલ ડેફિનેશન શું છે. ઓકે. હવે આમાં જે બંને ભાઈઓની વાત છે ગૌરવ, તો એક સીન કદાચ હું આમાં જોઈ શકું છું તો કંઈક એવી વાત છે કે જેનાથી જજ કરવામાં આવે છે કે તમે એકલા રહેવા માંગો છો એવું કંઈક છે. હવે આખું તો પછી ફિલ્મ જોયા પછી જ ખબર પડશે, પણ જનરલી એ સીન પર છે ને બહુ જ બધી ફેમિલીના લોકો ટચ કરી શકશે, કારણ કે ઘણા બધા રીઝનથી ભાઈઓ હોય કે 3 ભાઈઓ હોય અલગ જવાની કંઈક વાત આવતી હોય છે, ત્યારે એ માતા પિતા ઉપર શું વીતી હોય છે ને એ કોઈ જ નથી વિચારતું. બિલકુલ. તો એવું પણ કંઈક આ ફિલ્મમાં જોવા મળશે. જો એટલું વિથ ધ ડિરેક્ટર ઇઝ રાઇટ હિયર, સો આઈ હેવ ધ લિબર્ટી ટુ સે ધેટ એકલા રહેવાની વાત, એક સીન છે હા ટ્રેલરમાં એક સીન છે, એકલા રહેવાની વાત છે, બટ પરિવારને તોડવાની વાત નથી આની અંદર. એટલે પરિવારની ફેમિલી જે વેલ્યુઝ છે, અમુક સંજોગો તમારી લાઈફમાં એવા આવે જ્યાં તમારે કદાચ એકલા રહેવું પડે. ધીસ ઇઝ વોટ ધ સિચ્યુએશન હિયર ઇઝ. એવું નથી કે તમે પરિવાર તોડવાની વાત કરો છો, બીકોઝ ધીસ ફિલ્મ, આમાં બધા કેરેક્ટર, એન્ડ ધીસ ફિલ્મ ઇઝ ઓલ અબાઉટ બ્રિંગિંગ ધ હોલ ફેમિલી ટુગેધર. એટલે આની અંદર એ વસ્તુ નથી જે તમે કહો છો કે એવું દેખાય છે, સિચ્યુએશન એવી ઊભી થાય કે એનો પણ એક પોઝિટિવ મેસેજ છે. હા 100%. 100%. ઓકે. કિંજલ, મોડર્ન હોવા છતાં પણ જે રીતે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે સંસ્કૃતિની સાથે સંકળાયેલા રહેવું, એના પર આપનું શું માનવું છે? એકચ્યુઅલી આજની બધી જ છોકરીઓ માટે આ એક મેસેજ હશે કે જે લોકો મોડર્ન છે, જે લોકો આજે હવે જેમને જેનઝી જનરેશન પણ કહેવામાં આવે છે, તો યસ, તો એ લોકો માટે પણ એક મેસેજ જશે ખાસ કરીને કે તમે કપડાથી, તમે તમારી લાઈફસ્ટાઈલથી કેટલા પણ ચેન્જ થઈ જાઓ, પણ સ્ટીલ તમારા સંસ્કારોની સાથે જોડાયેલા રહેવું એ કેટલું જરૂરી? બહુ જ જરૂરી છે, અને ભૂલતા જાય છે લોકો. પણ સાથે સાથે હું એ બી જોઉં છું કે આજકાલના જેન્ઝી છે એ વધારે સ્પિરિચ્યુઅલિટી તરફ જાય છે. જી બિલકુલ. જેમ કે એ લોકોને વધારે મેન્ટલી ડિસ્ટર્બ હોય છે, તો સ્પિરિચ્યુઅલિટી
પાસે જાય છે પાછા. તો that is the core, that is the core. We cannot forget our core and just go away with it. તો એ બહુ જ જરૂરી છે સંસ્કારોથી જોડાઈને રહેવું. અને મર્યાદા તમે it's okay, you can be yourself, you can do whatever you want to do, you can dress whatever you want to be dressed up, પણ એ મર્યાદા તમારી આંખોમાં હોવી જોઈએ. બિલકુલ, That is the thing, like for elders, for anyone. તો આનાથી એક મેસેજ એ બી જશે કે રાધિકા જે અહીંયા આવે છે એની પોતાની કોઈ ફેમિલી નથી, અને અહીંયા આદિત્ય પાસે બહુ મોટી ફેમિલી છે. તો જેની પાસે ફેમિલી ન હોય ને એ માણસ એક ફેમિલી ક્રેવ કરતું હોય અંદર. તો એ જે એની ક્રેવિંગ છે ને, તો જે લોકો જોશે, જે લોકો એકલા રહેતા હશે યુએસમાં, યુકેમાં, તો એ લોકો at that moment they will crave their family. That we have to be together, we should be together. Families are meant એક to be વાત together. જે મને ચંદ્રેશભાઈને પૂછવી છે કે જેમ કે આમનું જે પાત્ર છે એ એક એવું બતાવશે કે જે પરિવાર માટે ક્રેવ કરતું હોય એટલે એમને બહુ જ મજા આવશે જોવાની. બીજી એક વસ્તુ છે ને જે મને એકચ્યુઅલી પર્સનલી ગમે છે કે જ્યારે કોઈ પારિવારિક ફિલ્મ હોય ને ત્યારે જનરલી તમે જોજો કે ટીઆરપી માટે હોય કે પછી ફિલ્મની વાર્તા માટે હોય, એવી ફિલ્મમાં ક્યાંક ને ક્યાંક ફિમેલના પાત્રોને થોડુંક નેગેટિવ કરી દેવામાં આવે કે જ્યારે ફેમિલીની સાથે છે તો ફિમેલ્સની ના બનતી હોય, જનરલી એવું હોય છે ને એટલે એવું બતાવવામાં આવે છે. પણ વોટ આઈ કેન સી કે આવું કદાચ આમાં નથી જોવા મળી રહ્યું. ફિમેલ્સનું જે પાત્ર છે બહુ જ પોઝિટિવલી રિપ્રેઝેન્ટ કરવામાં આવી રહ્યું છે. રાઈટ ચંદ્રેશભાઈ? રાઈટ, એકદમ રાઈટ. બીકોઝ આઈ સ્ટ્રોંગલી બિલીવ કે કોઈ વ્યક્તિ ક્યારેય નેગેટિવ, ખરાબ કે ખોટું હોતું જ નહીં. સંજોગો, સિચ્યુએશન અને ટાઈમ, આવું મારું માનવું છે. મે બી કદાચ હું રોંગ હોઈ શકું. ધેટ્સ વોટ આઈ બિલીવ. ધેટ્સ વાય ફિલ્મની અંદર કોઈ નેગેટિવ કેરેક્ટર નથી, કોઈ જ નથી નેગેટિવ કેરેક્ટર. પણ જનરલી તમે જોશો કે ફિમેલ્સ નું હોય એટલે એ અને એમાં પણ એક જ્યારે વહુઓ TRP બતાવી હોય બે, તો બહુ હા. ટિપિકલ લોકોની એક મેન્ટાલિટી થઈ ગઈ છે. I will, Exactly. હા, ઈ જે જજમેન્ટ છે ને સોસાયટીનું કે exactly. ફિમેલ્સ હોય તો આવું જ થાય, ઈ જ બ્રેક કર્યું છે. ઇનફેક્ટ આમાં આખું ઓપોઝિટ બતાવવામાં but આવ્યું છે. you gotta understand him as a filmmaker. એમની પહેલી પ્રેમ પ્રકરણ હતી ને એમાં કોઈ નેગેટિવ કેરેક્ટર નહોતું. So he deals with stories જ્યાં નેગેટિવ કેરેક્ટર નથી હોતા. He doesn't deal with like પેલું આ ડાર્ક કેરેક્ટર છે ને it's very easy. It's very પણ easy એવું to લાગે છે કે ઘણા બધા ડિરેક્ટર્સ અને એ લોકોનું માનવું હોય છે કે જ્યાં સુધી તમે આવું કંઈક નહીં કરો ત્યાં સુધી નહીં. ત્યાં સુધી ફિલ્મ એટલે જ નહીં મેં કહ્યું ને, ચાલે. it's very But the easy. thing is કે આપણે આ જોઈ શકીએ છીએ એકદમ પોઝિટિવ પ્લેટફોર્મ લઈને આવી રહ્યા છે. લોકોનું એવું માનવું હોય છે, ચંદ્રેશભાઈ આપ માનો છો કે કંઈક નેગેટિવ કરવું હા, કાં તો હા, કંઈક વલ્ગેરિટી કરવું ત્યારે જઈને ફિલ્મ ચાલે. નેગેટિવ ના આઇટમ નંબર હા, જે હા. વલ્ગર, yeah, નેગેટિવ, હા. અનનેસેસરી ડ્રામા ક્રિએટ કરો કે એક સ્ત્રી આવી, એક તમે ક્રિએટ કરો, બે પાત્ર વચ્ચેના ઝઘડા ક્રિએટ કરો. સી, પરિવારમાં મતભેદ હોઈ શકે છે, મનભેદ સુધી Yes, વાત પહોંચવી exactly. ના જોઈએ. એ સૌ છે આ પરિવારમાં પણ નાના મોટા ઇશ્યુ છે. મેં તમને કહ્યું ને કે એટલી બધી લેયર્ડ વાર્તા છે. તમે ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે. એક દીકરી છે પરિવારની અને એનો હસબન્ડ છે, જે સાત્વી અને મૌલિક જે રોલ પ્લે કરે છે. કાકાની દીકરી છે પૃથ્વી અને એનો હસબન્ડ છે કેવિન, જે આઈટી એન્જિનિયર છે. એ કપલ થ્રુ એક અલગ મેસેજ છે. પ્રિયંકા પટેલ ઓકે, અને એટલે પ્રેમ એ કપલ ગઢવીનું- થ્રુ પણ એક મેસેજ છે. અચ્છા, યસ. બીજી એની nice. મોટી દીકરી છે પરિવારની, ચેતના, જે પ્રિયંકા પટેલ ભજવે છે. એનો હસબન્ડ છે જે ઘર જમાય છે, પ્રેમ ગઢવી, પ્રેમ ગઢવી, જેનું નામ છે પીકે, પ્રવીણ કુમાર. એ કપલ થ્રુ દીકરી અને જમાઈ, બે દીકરી અને જમાઈ પણ છે, બે દીકરા છે તો બે દીકરી અને જમાઈ બી એમના થ્રુ એક અલગ. તો જે સંબંધોના હું જે કહેવા માંગુ છું ને, યુ ગોટ માય પોઈન્ટ. Yes, yes. કે જે મને લાગે છે જે લોકો માનવીય ન્યુક્લિયર સંબંધો- ફેમિલીમાં રહેતા છે ને એ લોકો પણ પોતાની ફેમિલીને મિસ કરશે હા, એટલે જ્યારે જે- આ ફિલ્મ જોશે. માનવીય સંબંધોના જે આપણો જે સામાજિક ઢાંચો છે, આપણું હા. જે સામાજિક સ્ટ્રક્ચર છે, તમે એકલા રહેતા હો કે પરિવાર સાથે રહેતા હો, પણ એ સામાજિક સ્ટ્રક્ચરની બહાર તમે નથી. તમે કોઈકના ભાઈ છો, તમે કોઈકના ભત્રીજા છો, તમે કોઈકની ભાભી છો, તમે કોઈકની દેરાણી છો, જી, તમે જી, જી. કોઈકની બેન છો, તમે કોઈકની માસીની દીકરી છો, તમે કોઈકની કાકાની દીકરી છો. એમ આઈ રાઈટ? જી, જી, જે જી. સંબંધોના દાયરાની અંદર જ તમે છો. તો એ બધાના લેયર્ડને મેં છે ને ટચ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને બિલકુલ, દરેક બિલકુલ. કેરેક્ટર થ્રુ એક મેસેજ કે આવી સિચ્યુએશન બી હોઈ શકે છે, એમાંથી કઈ રીતે રસ્તો નીકળે. જી બિલકુલ. બધાને મને લાગે છે કે આવી પોતાની કોઈ સિચ્યુએશનનો રસ્તો તો મળશે જ. મળશે, આ બધાને ફિલ્મમાંથી. મળશે. અને 100%. અને ધ બ્યુટી ઇઝ હેવિંગ સેડ ધેટ, આટલું બધું જે એમણે કહ્યું કે બધા રિલેશનને લેયર્સ બધું રાખ્યું છે, પણ આ બધું રાખવા છતાં ત્રણ પેઢી એક સાથે બેસીને જોઈ શકે ને એવી પિક્ચર છે, which means that you can connect to each and every generation. એ જ સૌથી સારી વાત છે કે Yeah. બહુ સમય પછી આવી Very ફિલ્મ જોવા મળશે. clean, very family oriented, and a film with full of heart and soul. Entertainment, full of Okay, okay. heart, full Bro, of now let's entertainment. talk about the fun.
ઓકે સેટ પર કેવી મજા આવી કામ કરવાની, હિતેન સર સાથે કામ કરવાની મજા આવી, ઇનફેક્ટ કિંજલ સાથે તમારી કેમિસ્ટ્રી એન્ડ એવું કોઈ મોમેન્ટ કે જે ખરેખર તમને યાદ પણ રહી ગયો કે બહુ જ મજા આવી હોય છે દિવસે? જો, તો રોજ મજા આવતી હશે પણ સ્ટીલ એક સેટ પર હું memorable આઈ moment. સ્ટાર્ટ વિથ મને શેમાં મજા ના આવી કેમ કે હી ઇઝ અ નાઇટ શિફ્ટ પર્સન. એમને દિવસ ગમતો નથી અને મારા માટે Okay. નાઇટ શિફ્ટમાં એડજસ્ટ કરવાનું વોઝ અ નાઇટમેર. Oh. એટલે મને I shoot generally 2 to 2. I don't અચ્છા. shoot in daytime. એટલે વી ઓકે, એનું કોઈ ખાસ કારણ? એનું કારણ એમના પર્સનલ પ્રેફરન્સ છે હા. કે ભાઈ મારાથી સવારે નહીં ઉઠાય અને અમારું શૂટ જાય થોડું 2 ની જગ્યાએ 4 વાગ્યા સુધી 5 હા. વાગ્યા સુધી એટલે તમે બ્રેકફાસ્ટના ટાઈમે તો હોટેલ પહોંચો હા. અને ધેન યુ વેક અપ એન્ડ યુ કમ બેક તો તમારી બટ લેક એ ઓફ જે સીન સ્લીપ તમારે લાઇટમાં જ લેવાના હોય, દિવસમાં જ લેવાના હોય, એમનું શું? તમને 2 વાગ્યાનું હોય ને તમને ખબર બી નહીં એટલે 2 થી 6 નો Okay. ટાઈમ યુઝ કરી લે ને અમને ખબર બી નહીં પડે ખબર ના પણ પડે આ actually આરોપ છે ને બિલકુલ સાચો નથી. હું તમને સાચું- આપણે છે ને જો કમ્પ્લેન કરી છે એકદમ એ તો ઓપન એમને ખબર જ છે પ્લેટફોર્મ, એમને ખબર જ એ તો છે કરશે એ તો 5 વર્ષથી કરતો હા એમને ખબર જ છે કરશે તો હું બી તમારી સાચું સાથે કારણ બીજી કહી ફિલ્મ છે સાચું. અને તમારી માટે કોઈ પણ ફિલ્મને ના પણ નથી પાડવાના, કોઈ હા, તો હા, છે હા, જ. એ તો હા. એટલે પછી ભલે ને 2 વાગે કરવી પડે કે ગમે तो તે प्रेम shoot કરો. प्रकरण में भी किया था पूरा 22 दिन का पूरा नाइट शेड्यूल तो એમની તો આદત છે એક 2-4 દિવસ ની એમને લાંબા સ્કેડ્યુલ જ જોઈએ નાઇટ ના સોરી યુ સેઇંગ તો હા, એટલે ના. નહીં તો કિંજલ ક્યાં બોલી? તમને પણ ફાવે આમ નાઇટ એમનું હોય કે નાઇટમાં જ શૂટ કરવાનું છે તો તમારી માટે સુટેબલ હોય એ ટાઈમ એકચ્યુઅલી મેં ખુલીને કહી શકો છો ચંદ્રેશભાઈ, તમે ત્યાં કહીશ જુઓ. મને કોઈ ના મેં ટેલિવિઝન શોઝ કર્યા છે. હા. સો ફોર ટીવી ફોર ડેલી સોપ યુ ડોન્ટ હેવ યોર લાઈફ. Yes. Like હા, you yeah, are yeah. working for 30 hours, 40 hours, no sleep, nothing. So I am pretty used to that. Okay. બટ અહીંયા એવું હતું કે નાઇટ શિફ્ટ કારણ કે સીન્સ બધા નાઇટના હતા હમ. અને ઈ નાઇટ શિફ્ટ આ તે પણ જ્યારે તમે મોનિટર પર જોઈ લેતા હતા ને ફ્રેમ કે ઓ લાઇટિંગ એન્ડ નાઇટ એન્ડ એવરીથિંગ આઈ એમ લુકિંગ વેરી પ્રિટી એવરીવન ઇઝ હા એક્ઝેક્ટલી, તમને રિઝલ્ટ જોઈને મજા આવી હા જાય. ભલે બહુ સારા લાગે છે, બધું બહુ મસ્ત લાગે છે. અને મોટે મોટું રીઝન ફિલ્મની હા. અંદર હા. 17 સ્ત્રીઓ છે. અરે Yes. You are a woman, you can handle 17 સ્ત્રીઓ છે ફિલ્મમાં. Oh my Young, God. senior, 17 હા, સ્ત્રીઓ. હા. 17 એટલે સ્ત્રીઓ 35 માંથી- 17 સ્ત્રીઓ છે અને 18 પુરુષો છે ફિલ્મની અંદર. ઓ ઓ અને ઓકે. બધા જ સીનમાં મોસ્ટ ઓફ બધા જ હતા. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે આ બધાને મેનેજ કરવું, મેં એમ તો પડકારોની વાત તમને પૂછી હતી, Makeup, પણ આ બધાને hair, મેનેજ કરવું અઘરું નહીં લાગ્યું તમને hair, સહેજ બી? costume અને એમાં બી તમે જેમ ફિલ્મના ટ્રેલરમાં જોવો છો મોસ્ટ હા. ઓફ બધા જ સીનમાં બધા જ સજેલા ધજેલા હોવા જોઈએ હા 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 અને હા. બધી બધા જ્યાં જ 17 સ્ત્રીઓ આ એક એક સાથે બહુ જ હોય, અલગ વસ્તુ છે કે બધાને એકદમ પરફેક્ટ દેખાડવામાં આવે છે, Yes, એકદમ yes. બિગ સ્ટેજ, એ તો બધા પણ રેડી. that's him જે I 17 સ્ત્રીઓ એક સાથે જ્યાં હોય ને ત્યાં અંદરો અંદર પોડી જ લે. તો એકબીજાથી જ કોઈ ઉતરતા રહે જ નહીં, એ હા. પોતપોતાની રીતે પોતાનું કરી જ લે. કરી જ લે, So that's બરાબર. what I knew from the day one. પોતપોતાનું મેનેજ કરી જ લે એ લોકો. એક્ઝેક્ટલી So, તો કિંજલ મેકઅપ, એનો હજી ડ્રેસિંગ. એક વાત હા finish હા કરું. હા પ્લીઝ. મને ખબર હતી બહુ સારી રીતે કે આ ફિલ્મ મોર્નિંગ 9 to 9 શિફ્ટમાં જીવનમાં ક્યારેય શૂટ શક્ય જ નથી, કારણ કે 17 સ્ત્રીઓને એક સાથે સવારે 9 વાગે રેડી કરવી એ હું તો શું ભગવાન કદાચ નીચે આવે ને કિંજલને પૂછીશું, કૃષ્ણ કિંજલ ખુદ નીચે કેવું આવે રહેતું ને હતું તો જ્યારે પણ શક્ય રેડી નથી. થવા માટેની વાત હોય, કારણ કે આપણે જે ગર્લ્સ છે ને એમને જ્યારે પણ આવી એમ રીતે time લાગે. રેડી થવા ત્યારે આવી રીતે જ હસે છે મેલ. રીઝન આપણે પણ એક્સેપ્ટ કરીએ છીએ કે ભાઈ રેડી થવામાં વાર લાગે, અમે સારા લાગતા તો આ તો હોઈએ શું રેડી છે? થયા પછી તો થાય. અમે- તો શું હતું, કેવો માહોલ હતો કે જ્યારે આટલી બધી સ્ત્રીઓ એક સાથે રેડી થતી હતી ત્યારે? ના એ હમણાં કે છે એવી રીતના, પણ ઓન શૂટ એવું કઈ નતું. લાઈક વી વર ગિવન સફિશિયન્ટ ટાઈમ, જેટલો બી ટાઈમ લાગે છે. તો એ ટાઈમ આપવા માટે તો 2 વાગ્યાની રાખેલી છે. ટાઈમ લાગતો હતો because we girls we have so many things. Of Boys course. don't have that. હા. Every day they go. ટી-શર્ટ પહેરી લીધી, It's so easy for them. Like પતી we have ગયું. to take all वाड़ the एम efforts. કર્યા हाँ, अरे पति हो गया हो। 5 मिनट में तो अरे 2.5 मिनट तो એ बचते લોકો हैं માટે તો પણ બિચારા તમે- માટે પુરુષો માટે તો એક નીચે એક આ ફિલ્મની અલગ સ્ટોરી, એક હ્યુજ મેકઅપ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો હા, જેમાં હા. 15 મિરર લગાવેલા હતા, 15 મિરર. ઓકે. 20 લોકોની હેર મેકઅપની ટીમ હતી, 20 હેર એન્ડ મેકઅપ ટીમ, 20 પીપલ. જે જનરલ Nice. ગુજરાતી પિક્ચરમાં 4-5 લોકોની હોય છે. Okay. 22 પીપલ ઇન હેર મેકઅપ, 22 પીપલ ઇન કોસ્ટ્યુમ ટીમ, 25 પીપલ ઇન આર્ટ ટીમ. તો એ જે 44 લોકોની હેર મેકઅપ અને કોસ્ટ્યુમ ટીમ હતી ને, હા, એ બિચારી સતત 4 કલાક જ્યારે મહેનત કરતી ને હા. ત્યારે થતું, અને આ લોકોને તો એક સાથે 15 મિનિટ.
અને આવો ફિલ્મમાં એક મોટો તો hall હતો. તમારું એક અમુક But ફંક્શન્સ let પણ me- છે let કંઈક me વેડિંગ tell જેવું you. બી સીન છે તો એમાં બહુ હા. ચકાચોંધની દેખાડવી Yeah, પડે અને એ but અમે when- જોઈ શકીએ છીએ when એમાં. you will see the film na, all the weight, everything જેટલા પણ ઈ words છે ઈ હા. બધી 17 જેટલી બી લેડીઝ છે બધી બહુ બ્યુટીફુલ દેખાય છે અને એવું બી Yes, તમને yes, નહીં લાગે કે બધા એક સરખા ડ્રેસઅપ છે. હમ. બધા અલગ અલગ તરીકેથી બધાનું ડ્રેસઅપ છે, બધાનું મેકઅપ, બધાનું લુક અને કેરેક્ટરના હિસાબથી છે. ઇટ્સ નોટ કે એવરીવન હવે આટલા બધા એક્ટર્સ હોય તો એમ થાય ને કે બધાને ચલો આ બધા સેમ કરી લો. Yes, એવું yes, નથી yes, થયું. yes. એટલે ઈ બહુ જ બધી જ પરફેક્શન જોવા અહીંયા મળી રહ્યું દરેક છે. સ્ત્રીએ- ઇનફેક્ટ ચંદ્રેશભાઈ હું એ પણ કહીશ કે તમારા જે પોસ્ટર્સ છે એમાં પણ જે ફોટો છે જે રિચ લુક આવે છે આ Yeah. લોકોના that is also really એમણે good. કહ્યું ને તેમ કે હમ. દરેક સ્ત્રીએ પોતાના ઉપર પૂરતું ધ્યાન આપ્યું છે આ પિક્ચરમાં. એટલે ચંદ્રેશભાઈ પણ પૂરેપૂરો બજેટ એની માટે ફાળવ્યો છે, પ્રોડ્યુસર્સે ફાળવ્યો છે. કે ભાઈ બહુ રાવ. પરફેક્ટ લાગે છે બધા એટલા માટે. ઓકે, હવે ઇન ધી એન્ડ આ ફિલ્મ માટે શું કહેશો આપ લોકો તમામ એટલે- ગુજરાતીઓને? જી અમારી એક સ્ટ્રેટેજી હતી એ અમે શેર કરી દીધી. જી પ્લીઝ 2 થી 2 ની શિફ્ટ રાખવાની, હા સ્ત્રીઓને 3 કલાક પહેલાનો કોલ ટાઈમ આપવાનો અને પછી એમને છોડી દેવાના. એટલે ઓટોમેટિક 3 કલાકમાં સેટ થઈને આવી જાય બધું. એમાં વચ્ચે આ લોકોએ interview બહુ ફિમેલ્સ ને રેડી થવા માટે બહુ अभी ये ખેંચી दोनों છે. एक हो गए हाँ, हैं, એટલે मैं તમારી अकेली अभी हो आपके गई साथ हूँ कोई अरे है दोनों नहीं. एक की बात ही मैं नहीं हूँ, है. स्टिल मैं स्टेज पर वहां पर नहीं, सेट पर मुझे एक्सपीरियंस नहीं है, इसलिए मैं इतनी साइड नहीं ले पा रही हूँ. नहीं मेल फीमेल की बात है तो अभी देखो एक ही स्ट्रेटेजी तो मुझे नहीं पता था. એ પ્રીમિયરમાં આવશે ત્યારે અમારી હેર મેકઅપ ટીમ અને કોસ્ટ્યુમ ટીમને 100% ઇન્ટ્રોડ્યુસ કરાવીશ તમને. Oh, sure. એ તમે લોકોનું એમને પૂછી એ લેજો. લોકોનું એક શોટ આપણે લઈ લઈશું, છોકરા- ઇન્ટ્રોડક્શન લઈ લઈશું કે અમારો કેવો છો- એમનો એક્સપિરિયન્સ રહ્યો હતો. અમારા છોકરાનું શું હોય કે હવે 10 મિનિટ અમારી રેડી થવામાં જાય ને પછી ચા જોઈએ, એટલે અમે લોકો બધા ચા પર ઉભા રહીને આરામથી વાતો Usually કરી. આ લોકોને આ time જ bore ના બી લાગે. થયા છે ઘણું બધું Obviously, wait અને કરવામાં, આપ because girls they ને don't બોર have થવા much માટે to ટાઈમ જ do. ના મળે. They don't have much to do. હા એટલે Ready પછી અમે થઈને લોકો નીચે કરવાનું બેસતા શું? સેટ પર અને મને ગૌરવ ને બીજા મેલ એક્ટર સીબી યાર પણ ચંદ્રેશભાઈ તમે તમે લોકો- ભલે આટલી બધી વાત કરી પણ જ્યારે કોમલ અને કિંજલ સ્ક્રીન પર આવે ને ત્યારે તમે જોશો લોકો કેવી રીતે સ્ક્રીન પર જોશે. એ બહુ એ એક અલગ જ ઇમ્પેક્ટ થશે જે રીતે એ લોકો રેડી થયા છે, જે રીતે એ લોકોનું ગેટઅપ છે. ઓકે, હવે ચંદ્રેશભાઈ શું કહેશો તમામ લોકોને, પર એક વખત ગુજરાતીઓને તમારી ફિલ્મનું ટ્રેલર લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે, લોકો 18th જુલાઈની રાહ જોઈ રહ્યા છે, શું કહેશો તેમની માટે? બસ એટલું જ કે સંપૂર્ણ પારિવારિક મનોરંજન છે. તમને ફિલ્મમાં બહુ મજા પડવાની. ફિલ્મમાં હ્યુમર બી છે, ડ્રામા બી છે, ગીતો બી છે. ઇટ્સ અ કમ્પ્લીટ ફેમિલી પેકેજ. તમારા પૂરા પરિવાર સાથે બેસીને તમે જોઈ શકશો અને તમે એન્જોય કરશો ફિલ્મ. તો જોવાનું ચૂકતા નહીં. 18 જુલાઈ. ઓકે, I highly recommend from my personal experience I highly recommend કે તમે તમારા family members સાથે જાઓ આ પિક્ચર જોવા, because I think definitely after watching this film net you will have a newfound respect for your family. You will understand કે તમારી family જ્યારે તમારી પાસે છે ને તો એ કેટલી મોટી blessing છે. That's what the film will teach you as well. So I recommend કે ફેમિલી સાથે, ખાસ કરીને તમારા જે મા બાપ હોય કે દાદા દાદી હોય એમની સાથે પિક્ચર જોવા જાઓ. જી 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 કિંજલ, શું કહેશો આપ તમામ? Yeah. ઇનફેક્ટ ગર્લ્સ બોયઝ બધાની માટે આ ફિલ્મ જોવી કેટલી જરૂરી અને બધાને કંઈક મેસેજ મળશે. As Gaurav said, I would say that people should go and watch the film with their family. ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જઈ શકે છે, યંગસ્ટર્સ જઈ શકે છે, જે આજના જેન્ઝી લોકો છે એ લોકો જઈ શકે છે, કોલેજ સ્ટુડન્ટ્સ જઈ શકે છે. દેવરાની You જેઠાની will- એવું પણ કંઈક હોય એ લોકો પણ સાથે એમની માટે પણ everyone. કંઈક મેસેજ હશે. of હા એ course. બી જઈ શકે છે કારણ કે આ ફિલ્મમાં will- દેરાણી જેઠાણી ઝઘડતા જી, નથી. એટલે જ, બહુ એટલે જ. પ્રેમથી રહે છે. It will touch your heart and you will take something home with you after watching the film. જી બિલકુલ. અને જ્યારે મનોજ જોશી જેવા અને આ બધા જેવા લોકો આ ફિલ્મમાં જોવા મળવાના હોય, આટલી સરસ સ્ટોરી હોય, ચોક્કસપણે લોકોને આ ફિલ્મ Yeah, પસંદ આવશે. ત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. આ બધા મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર એન્ડ વન્સ અગેન ઓલ ધ બેસ્ટ ફોર ધ ફિલ્મ. Thank you. Thank you. તો બધા જ લોકો આ ફિલ્મ તો જોવા જવાના છે, પણ હજી હું વધારે GTPL ની ફેમિલીને કહીશ કારણ કે આ ફિલ્મ છે GTPL પ્રેઝન્ટ અને GTPL ના જ્યારે વન ઓફ ધ ડિરેક્ટર અને પ્રોડ્યુસર હોય ત્યારે આ ફિલ્મ આપણે સૌ તો ચોક્કસપણે જોવા જવાના છે. આટલી મોટી ફેમિલી છે એટલે આપણા લોકોને આ ફિલ્મ ચોક્કસ જોવાની છે. ફિલ્મની વાર્તા તો અટ્રેક્ટિવ છે જ, પરંતુ સાથે સાથે આપણા પરિવારની આ ફિલ્મ છે, તો 18 જુલાઈએ ભૂલવાનું નથી. અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.